નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સોંદરવા ફરી આ જે નવા સેશન એટલે કે નવા લેક્ચરમાં તમારી સાથે આવી ગયો છું. આપણે દરરોજ 5:30 વાગે તો કે આ જે રેલવેની સ્પેશિયલ સિરીઝ ચલાવીએ છીએ, જેમાં કે આપણે પીવાયક્યુ કરીએ છીએ, એટલે કે પ્રીવિયસ યરમાં જે ક્વેશ્ચન પૂછાયેલા છે એ જ આપણે સોલ્વ કરીએ છીએ. આનો સોલ્વ કરવાનો બેનિફિટ શું? તો કે ભાઈ આવા જ પ્રશ્નો છે આવતા એક્ઝામમાં આવે અને તમને ખબર પડે કે મારે કઈ વસ્તુ કરવાની છે. તો આપણે એક દિવસ ગણિત, એક દિવસ રીઝનિંગ એવી રીતના કરીએ. આની સાથે સાથે સ્ટેટિક જીકે પણ છે, તમારે કરંટ અફેર પણ છે, એટલે કે જનરલ નોલેજનો સેક્શન પણ છે, એ પણ કરવાનો છે. તો એ પણ થોડું સાથે વાંચતા રહેજો. આપણે આજે તો કે રીઝનિંગનો લેક્ચર છે, રીઝનિંગના એમસીક્યુ કરવાના છે. શરૂઆત કરીએ એ પહેલા તો કે આ જે એપ્લિકેશન જેણે પણ હજી સુધી ઇન્સ્ટોલ ના કરી હોય, જે લોકો નવા હોય, તો લક્ષ્યમ એપ્લિકેશન આપણી પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરી અને એમાં તો કે ભાઈ ઇન્સ્ટોલ કરવાનું શું કામ કહું છું કે અહીંયા કરંટ અફેરનું સેક્શન આવે છે. આ તમને અહીંયા ફ્રી ઓફ કોસ્ટ ડેલી ક્વિઝ મળે છે, જે તો કે કરંટ અફેર છે. તમે રેલવેની પરીક્ષા આપો એમાં 10 માર્કથી પણ વધારે માર્કનો આવે CBT 1માં. સાથે કોમ્પ્યુટરના પણ સારા માર્ક્સ છે. તમારે સ્ટેટિકમાં તો કે ભાઈ સિંધુ ખીણ છે, આધુનિક ભારત છે, એની સાથે સાથે સલ્તનત કાળ, મુગલ કાળ, આ બધી વસ્તુ કરવાની છે. પણ ગણિત અને રીઝનિંગમાં તો કે એ તો આપણે પીવાયક્યુ કરીએ છીએ, એટલે તમને ખબર પડી હશે કેવા પ્રકારના પ્રશ્ન આવે. ને આ રિસન્ટલી પૂછાયેલા જ છે. તો પહેલા પ્રશ્નમાં આવી જઈએ. પહેલો પ્રશ્ન છે સિરીઝનો. બોલો જો ફટાફટ શું જવાબ આવશે. અહીંયા 101 થી 10 તો કે અહીંયા જો મને પહેલામાં તો કે અહીંયાથી અહીંયા જઈએ, ક્રમશ વધારો જે છે એ થોડો વધારો લાગે છે. થોડો વધારો હોય એટલે એનો મતલબ કે એમાં હું હંમેશા કહું છું કે તમારો સરવાળો થતો હોય. જો એકદમ અતિશય વધારો થતો હોય તો શું હોય, તો કે ગુણાકાર હોય અથવા વર્ગ કે એવું કંઈ હોય. ઠીક છે. અહીંયા 101 થી 10 જવું હોય મારે, તો એનો મતલબ કે અહીંયા +9 મારે કરવા પડે, ત્યારે હું 101 થી 10 જાઉં. 110 થી 21 જવું હોય તો કે 10 ને 10 20 ને 1 21, એટલે કે મારે +11 કરવા પડે. 121 થી 34 જવું હોય તો કે 21 ને 9 30 ને 4, એટલે કે 9 ને 4 13, +13 કરવા પડે. સિરીઝ પકડાઈ ગઈ, +2 કરતા જાવ, 9 ને +2 11, એટલે એનો મતલબ અહીંયા +15 થયા હશે. જો +15 છે, 134 માં +15 કરો ને તો 149 આવે. એટલે કે હવે આગળ કોનો વારો આવે, તો કે આગળ મારે +17 કરવા પડે, કેમ કે અહીંયા +2 ની સિરીઝ બને છે. આ ઠીક છે, +2 ની સિરીઝ આવી રીતના બનતી જાય. +17 કેમાં, તો કે +17 149માં. 149માં 7 પ્લસ કરો એટલે 156, એમાં 10 પ્લસ કરો એટલે 166. એટલે એનો મતલબ કે જવાબ કયો આવશે? 166. સી જવાબ આવશે. ઠીક છે, સી તમારો જવાબ આવશે આ સિરીઝમાં. આગળ બીજો પ્રશ્ન તો કે અહીંયા આ ક્લસ્ટર ને જોડીઓને જોઈ લીધું, પણ આમાં તો કે આ ઓડ વન આઉટ. ઓડ વન એટલે કે અલગ પડતું છે, એ તમારે ઓડ વન આઉટ છે. ઓડ વન આઉટ આ ચેપ્ટર છે. અલગ પડતું એટલે કે અલગ જે પડતો ઓપ્શન છે એ તમારે અલગ પડતો ઓપ્શન છે એ તમારે સિલેક્ટ કરવાનો છે. આ એનો પ્રશ્ન છે કે 4 છે, એમાં કોઈને કોઈ 3 છે એક સાથે સરખો સંબંધ હશે, તમારે એક એવો ઓપ્શન છે કે જે અલગ પડતો શોધો. તો શું આવશે? તો અહીંયા જો કે બધે વચ્ચે છે. હા, અહીંયા કે છે, અહીંયા ટી છે, જો અહીંયા પણ તો કે અહીંયા પણ એચ છે, અહીંયા પણ ઓ છે. તો એનો મતલબ કે કઈ બીજો કઈ નિયમ હશે. આઈ પછી જે મિસિંગ છે, જે કે તો અહીંયા છે એલ એમ બરાબર છે. અહીંયા તો કે એફ પછી જી, તો એ જી મિસિંગ છે, જી પછી એચ, એચ પછી અહીંયા આઈ જે, એના પછી તો કે આ બેમાં તો સરખો નિયમ છે, એટલે આ બે તો બરાબર છે, આ બંનેમાં સરખો નિયમ. ત્રીજો ઓપ્શન તો કે આર પછી તો આર પછી એસ આવે, એસ પછી ટી આવે, ટી પછી યુ પછી વી આવે. તો એ વી ની જગ્યાએ અહીંયા બી છે, અહીંયા વી આવવો જોઈએ. તો એનો મતલબ કે આ ઓપ્શન આપણો જવાબ છે સી અલગ છે, અહીંયા વી ની જગ્યાએ બી છે, કેમ કે આવો સંબંધ નથી. સેમ અહીંયા ચેક કરો, જો એમ પછી એન મિસિંગ છે, ઓ પી તો અહીંયા પી મિસિંગ છે. તો બધામાં સરખો રૂલ છે, પણ એક આ જે છે ઓપ્શન એમાં અલગ, વી ની જગ્યાએ બી આપ્યો છે. ઠીક છે, આગળ ચાલો. એટલે જવાબ તમારો સી આવે, બરાબર છે, સી જવાબ. ઓકે, ડન. ચાલો આગળ. અંગ્રેજી મૂળાક્ષરોના ક્રમના આધારે BYAZ ચોક્કસ રીતે, એટલે કે અહીંયા એવું કીધું કે ભાઈ અહીંયા BYAZ એનો સંબંધ કોની જોડે છે, તો કે એનો સંબંધ AXZY આની જોડે સંબંધ છે. એવો જ સેમ સંબંધ તો કે આનો સંબંધ CZBA એનો સંબંધ આની હારે છે. એટલે એનો મતલબ જેવો સંબંધ આ બંનેનો હશે ને એવો જ સંબંધ આ બંનેનો હશે. એટલે આપણે એ ચેક કરવાની જરૂર નથી. આપણે ગમે તે એકમાં સંબંધ ચેક કરી લઈએ, એટલે એનો મતલબ આપણે SPRQ એનો કોની સાથે સંબંધ છે ને એ આપણે મેળવવાનું છે. SPRQ નો કોની સાથે સંબંધ છે મેળવવાનો છે. મેળવો છું. અહીંયા જો મને બી દેખાય છે, અહીંયા એ દેખાય છે, અહીંયા બી દેખાય, અહીંયા એ દેખાય, એટલે એનો મતલબ કે અહીંયા રિવર્સ ક્રમ થયો છે -1.
જે y થી x જવું હોય તો કે x પછી y આવે, y પછી x નો આવે, એટલે અહીંયા પણ -1 થયું. a થી z જવું હોય તો એ પેલા z એટલે કે z પાછળ રિવર્સ જવું પડે, એટલે અહીંયા પણ -1 છે. એટલે કે ટૂંકમાં બધાયમાંથી -1 કર્યા છે. તો સેમ એ કરી નાખો અહીંયા. ઠીક છે, અહીંયા s માંથી -1 કરો એટલે શું આવે તો કે r આવે. n માં p માંથી -1 કરો, p માંથી -1 કરો એટલે કે શું આવશે તો કે o આવશે. r માંથી -1 કરો એટલે શું આવશે તો કે r માંથી -1 કરું સાહેબ એટલે r માંથી -1 કરું એટલે q આવે, અને q માંથી -1 કરું એટલે p આવે. તો એનો મતલબ ROQP આ મારો જવાબ આવશે. ROQP ક્યાં છે તો કે C ઓપ્શન છે, C જવાબ આવશે. ઠીક છે, ચાલો આગળ. નીચેની સંખ્યા અને પ્રતીક શ્રેણી સંદર્ભ લો, પછીના પ્રશ્નનો જવાબ. એટલે કે આ એક શ્રેણી છે, આનો સંદર્ભ લેવાનો છે. અહીંયાથી આ એટલું જો, એટલું જ. આ ડાબી બાજુ, પેલું જમણી બાજુ, એમ સમજવાનું કે આ ડાબી સાઈડ છે, ઓલી જમણી સાઈડ છે. આપણું જમણું એનું જમણું, આપણું ડાબું એ આપણું ડાબું એનું ડાબું. તો શ્રેણીમાંથી બધા પ્રતીકો કાઢી નાખો. તો બધા પ્રતીક કાઢી નાખવાના છે. તો શું કીધું કે કયું જમણી બાજુથી સાતમું હશે તો કે આ સાઈડથી સાતમું કયું આવશે, આ સાઈડથી સાતમો નંબર કોનો આવશે એ મેળવવાનો છે. એટલે એનો મતલબ કે પ્રતીક તો કાઢી નાખવાના છે, એટલે મારે સંખ્યા ગણતી જવાની છે. તો આ 7 છે, આ 1, આ 2, આ 3, આ 4, આ 5, આ 6 અને આ 7મી. આ 7મી મને મળી ગઈ. કઈ આવી 8. તો 8 ક્યાં જવાબ છે તો કે એ. તો મારો જવાબ કયો આવશે એ આવશે. ઠીક છે, આવા પ્રશ્ન અઢળક પૂછાય છે રેલવેમાં. તો 8 જવાબ આવશે. આગળ બીજું, હવે અહીંયા પણ સેમ એવો જ આવ્યો તો કે ભાઈ અહીંયા DACB છે એનો સંબંધ કોની હારે છે FCED હારે. તેવી જ રીતે YVXW છે એ XZY જોડે સંબંધ છે. તો આપણે VSUT એનો સંબંધ મેળવવાનો છે. તો ગમે એકનો મેળવી લઉં. અહીંયા DACB આવી રીતના છે, DACB એનો સંબંધ કોની હારે છે તો કે એનો સંબંધ FCED આની હારે સંબંધ છે. એવો જ સંબંધ આપણે તો કે VSUT એ આપણો જવાબ છે, આનો મેળવવાનો છે. ઠીક છે, તો D થી F જવું હોય તો ABCD, D પછી E અને F. તો એનો મતલબ કે અહીંયા મારે E મિસિંગ છે, એટલે કે +2 કરવા પડે અહીંયા. ઠીક છે, એ પછી તો કે અહીંયા +B મિસિંગ છે, એટલે અહીંયા પણ +2 કરવા પડે. એમાં એક પ્લસ કરો તો B, પછી એક પ્લસ કરો તો C, એટલે +2. C પછી D અને E એટલે અહીંયા +2 છે. B પછી C અને D મિસિંગ, C પછી D એટલે અહીંયા B પછી B થી શું છે E છે. હા, B પછી C અને D તો અહીંયા પણ +2 છે. તો +2 જ છે અહીંયા જો. D પછી E F તો કે અહીંયા +2, A B C C D E ને અહીંયા B પછી C D. ઠીક છે, એટલે એનો મતલબ કે વચ્ચે એક ડિજિટ મિસિંગ છે, અથવા તમારે એમ ન કરવું હોય તો +2 છે. એવા +2 કરીએ, +1 કરીએ તો આગળનો અક્ષર આવવો જોઈએ, આગળનો નથી આવતો, +2 છે. તો અહીંયા પણ +2 કરો. V પછી W, અહીંયા W મિસિંગ કરના, W પછી X આ મિસિંગ કરીએ, આમ ન સમજાતું હોય તો તમને. S પછી T ને મિસિંગ કરી નાખો તો અહીંયા U પછી V મિસિંગ તો અહીંયા આવશે W, T પછી U મિસિંગ તો અહીંયા આવશે V. તો આ તમારો જવાબ છે XUWV. XUWV ક્યાં છે તો કે અહીંયા હશે C. તો આપણો જવાબ કયો આવશે C જવાબ આવશે. ઠીક છે, આ પ્રમાણે ફાસ્ટ આપણે એકદમ જવાબ દેવાના છે અને ફાસ્ટલી જવાબ આવી જ જવા જોઈએ પ્રશ્નો સામે આવે ત્યાં. છઠ્ઠો પ્રશ્ન XUWV, છઠ્ઠો પ્રશ્ન સેમ એવો જ છે. આ એક સિરીઝ છે. આ સિરીઝને કઈ કહેવાય તો કે આને આલ્ફા ન્યુમેરિક સિમ્બોલ વાળી, આ નંબર સિમ્બોલ છે, નંબર વિથ સિમ્બોલ. આલ્ફા ન્યુમેરિક સિમ્બોલ ત્રણેય મિક્સ કરે, આલ્ફા નંબર એ આવે, એટલે કે ABCD ના અંકો અને સંખ્યાઓ પણ આવે, અને આવી રીતના કે આ સિમ્બોલ પણ આવે. આમાં સિમ્બોલ છે તો આપણે આ એટલી ધ્યાનમાં રાખવાની છે. આમાં શું કીધું તો કે શ્રેણીમાં બધા પ્રતીકો, આમાં પ્રતીકો કાઢી નાખવાના છે. ઠીક છે, તો જમણેથી સાતમું કયું તો જમણેથી સાતમું એટલે કે આ બાજુથી તમારે સાતમું મેળવવાનું છે. તો એનો મતલબ પ્રતીકો કાઢી નાખવાનો, સંખ્યા ગણવાની. ગણો છું તો કે 9 આ પહેલી સંખ્યા, આ બીજી સંખ્યા, આ ત્રીજી સંખ્યા, આ ચોથી સંખ્યા, આ પાંચમી સંખ્યા, આ છઠ્ઠી સંખ્યા અને સાતમી સંખ્યા આવશે 1. તો સાતમી સંખ્યા કઈ છે તો કે સાતમી 1, એટલે કે મારો જવાબ કયો આવશે B આવશે. B આવે છે બધાને, બરાબર છે, વેરી ગુડ. ઠીક છે, ચાલો આગળ. આપેલ શ્રેણીમાં પ્રશ્ન ચિહ્નની જગ્યાએ શું આવશે? સિરીઝનો પ્રશ્ન છે, બોલો જો ફટાફટ. હવે તો આપણે સિરીઝો ઘણી બધી, 98 થી 105 જવું હોય તો 98 4 100 અને 5 એટલે કે +9 કરવાના. અહીંયા 105 થી 15 જવું હોય તો કે +10 કરવાના. 115 થી 26 જવું હોય તો 15 ને 10 25 ને 26 એટલે કે +11 કરવાના. સિરીઝ પકડાઈ ગઈ. હવે અહીંયા +12 જ હશે, કેમ કે અહીંયા જો પ્લસ બધામાં 1 1 થાય છે આ બધામાં. ઠીક છે, ક્રમશ
તો અહીંયા +12 તો અહીંયા કર્યા 26 ને 12 38. તો હવે આગળમાં +13 કરવાના છે. કેમાં? તો કે +13 કરવાના છે 138 માં. 138 માં 13 પ્લસ કરો જો કેટલા આવે છે. પેલા 138 માં 10 પ્લસ કરી દો 148, એમાં 3 પ્લસ કરો એટલે 151. 151 એટલે મારો જવાબ કયો આવશે? ડી આવશે. ઠીક છે, વેરી ગુડ. ચાલો 8મો ક્વેશ્ચન. ચોક્કસ કોડ ભાષામાં કીપ ઇટ ફન. તો કે આ કોડિંગ ડીકોડિંગ છે. કીપ ઇટ ફન ને આવી રીતના લખાય છે TRCJLY અને લેટ્સ હેવ ફન. તો લેટ્સ હેવ ફન છે એને કઈ રીતના લખાય? LYEV સોરી. તો આપેલ ભાષામાં ફન, ફન માટે શું કોડ છે? તો ફન ને ચેક કરો. ફન બેમાં કોમન ફન જ છે. તો કે અહીંયા કીપ ઇટ છે, અહીંયા લેટ્સ હેવ છે, એટલે એનો મતલબ ફન જ કોમન છે. જો અહીંયા પણ ફન કોમન છે, અહીંયા પણ ફન કોમન છે. તો ફન કોમન હોય તો બંનેમાં કોમન કયું છે? તો કે અહીંયા TRCJLY છે, અહીંયા MGLYEV છે. તો એનો મતલબ LY કોમન છે. જો અહીંયા LY છે, અહીંયા LY છે, એટલે એનો મતલબ જવાબ કયો આવશે? તો કે LY આવશે. LY એટલે કે બી જવાબ આવશે. કેમ કે કોમન કયું છે? તો કે બી છે. ઠીક છે, આગળ. પ્લસ અને ભાંગ્યાને એકબીજા સાથે બદલવામાં આવે અને માઇનસ અને ગુણ્યાને એકબીજા સાથે બદલવામાં આવે. બદલવામાં આવે. ઠીક છે, તો નીચેના સમીકરણ પ્રશ્ન ચિહ્ન જગ્યાએ તો તમારે અહીંયા જ્યાં પ્લસ છે ત્યાં ભાગાકાર કરી નાખવાનું છે અને જ્યાં માઇનસ છે ત્યાં ગુણાકાર કરી નાખવાનું છે. તો કરી નાખો. જોજો અહીંયા આવી રીતના છે. જો પેલા કરી નાખો પછી સમીકરણ લખી નાખીએ. માઇનસ છે ત્યાં શું કરવાનું છે? તો માઇનસ અહીંયા ગુણાકાર કરવાનો છે. તો અહીંયા ગુણાકાર આવશે. ગુણાકાર છે ત્યાં તો ગુણાકાર છે, ત્યાં પણ માઇનસ. અહીંયા ચેન્જ કરી. પ્લસ છે અહીંયા ભાગાકાર, તો અહીંયા ભાગાકાર ને અહીંયા પ્લસ. આવી રીતના થશે. જો આવી રીતના હવે લખી નાખો તો કે આવી રીતના થશે 13 ગુણ્યા 2 માઇનસ 75, ઠીક છે, ભાગ્યા 3 પ્લસ 24. આવી રીતના આવશે. હવે ભાગુ સભા કરો. પેલા ભાગાકાર કરો. 75 ભાગ્યા 3 કરો એટલે પેલા 25 આવે. ઠીક છે, પછી ગુણાકાર કરી નાખો. તો આનો ગુણાકાર કરો કેટલો આવે? 26 આવે. અહીંયા નિશાની એમને માઇનસ ની ઉતારી લો, અહીંયા પ્લસ ની ઉતારી લો, અહીંયા 24. હવે જોઉં તો કે 26 માંથી 25 જાય તો કેટલા આવે? 1 આવે. ના 24 તો એમને રહેશે. તો 24 ને 1 કેટલા આવશે? 25. તો 25 ક્યાં છે? તો કે 25 અહીંયા છે. તો જવાબ કયો આવશે? બી આવશે, 25. ઓકે, ડન છે. પેલા ભાગુ સભા, પેલા ભાગાકાર કરી નાખો. 25 આવ્યો, અહીંયા ગુણાકાર કર્યો 26 આવ્યો. નિશાની માઇનસ નીચે લઈ લો, અહીંયા પ્લસ ની નીચે નહીં લઈ લો. હવે 26 માંથી 25 જાય તો 1, આ બેનો 1 આવે અને આ 24. તો 24 ને 1 25. ઓકે, ચાલો 10મો ક્વેશ્ચન. એની પહેલા કે જે લોકોએ એપ્લિકેશન ડાઉનલોડ કરી છે એ લોકો માટે નથી કરી, એ લોકો કરી લેજો. તમને અહીંયા કે ભાઈ કરંટ અફેરની ક્વિઝ તો મળે, એની સાથે સાથે જીકે ના 10 મિનિટ 10 ક્વેશ્ચન અને 10 માર્ક. તો આની પણ તમને ફ્રીમાં ક્વિઝ મળે છે. તો તમારામાં એ જીકે નો, સ્ટેટિકનો અને બધો પાર્ટ છે, તો આ પણ તમે એટેમ્પ કરતા રહેજો. આગળનો પ્રશ્નમાં આવી જાઓ. તો આગળનો 10મો પ્રશ્ન. હવે અહીંયા ABCD ના અંક આપ્યા છે, અહીંયા ABCD ના ડિજિટ મૂક્યા છે. અહીંયા મિસિંગ માઇનસ છેલ્લે આપ્યું છે. અહીંયા બરાબર છે, સોરી આ બરાબર છે. એનો અર્થ ભાગાકાર, તો એમાં અહીંયા ભાગાકાર મૂકી દો. જ્યાં એ છે અહીંયા ભાગાકાર. બી નો અર્થ ગુણ્યા, તો બી નો અર્થ ગુણ્યા, અહીંયા એક જગ્યાએ બી ગુણ્યા મૂકી દો. સી નો અર્થ પ્લસ, તો સી નો અર્થ પ્લસ એટલે અહીંયા પ્લસ મૂકી દો. ઠીક છે, સી નો અર્થ પ્લસ મૂકી દો, અહીંયા પ્લસ મૂકી દો. ડી નો અર્થ માઇનસ, તો અહીંયા માઇનસ મૂકા. બસ સમીકરણ આવી રીતના કંઈક બનશે. 7 ગુણ્યા 5 માઇનસ 4, ઠીક છે, માઇનસ 48, સોરી માઇનસ 48 ભાગ્યા 4, ઠીક છે, પ્લસ 13. આવી રીતના બનશે. સોલ્વ કરો જો શું આવશે? પેલા ભાગાકાર કરો. આનો ભાગાકાર કરો એટલે 48 ભાગ્યા 4, 4 1 4, 4 2 8, 12 ચોક 48 થાય. અહીંયા પ્લસ આ 13 તો એમનેમ રહેશે. ગુણાકાર તો કે આનો ગુણાકાર કરી નાખો. 7 5 35, 35 માઇનસ 12 પ્લસ 13. તો પેલા આમાં 35 માંથી 12 બાદ કરી નાખો. 35 માંથી 12 બાદ કરો એટલે 35 માંથી 2 જાય 33, 33 માંથી 10 જાય તો 23, 23 માંથી 13 બાદ કરો તો કેટલા આવે? 10. તમારે જેમ કરવું એમ. આમાંથી આ કરો તો એ હાલે. તમે 13 માંથી 12 કરો તો આનો +1 આવે. 35 પ્લસ 13 ને માઇનસ 12 તો +1 આવે. સોરી આપણે ક્યાંય ભૂલ કરીએ છીએ આપણે સરવાળા બાદબાકીમાં. 1 મિનિટ. 35 માંથી -12 કરીએ તો 35 માંથી 2 જાય. સોરી આપણે પ્લસ કરવાના હતા, આપણે કરી નાખ્યું. એટલે એનો મતલબ 35 માંથી 12 બાદ કરીએ એના કરતા આપણે આ જ કરી નાખીએ. 13 માંથી 12 જાય એટલે એનો મતલબ અહીંયા +1 આવે. કેમ કે -12 છે પ્લસ 13 છે ને અહીંયા 35 છે. તો 35 ને કેટલા આવશે? 36 આવશે. 36 એટલે એ આવશે. ઠીક છે. અથવા 35 માંથી 12 બાદ કરો તો 23 આવે. 23 માં તમે 13 પ્લસ કરો એટલે 36 આવે. ઠીક છે, ચાલો આગળ. જો પ્લસ અને માઇનસ ને એકબીજા સાથે બદલવામાં આવે અને ગુણ્યા, તો હવે અહીંયા પ્લસ માઇનસ અને ગુણ્યા ભાંગાને બદલવાના છે. જ્યાં માઇનસ છે ત્યાં પ્લસ કરી દો, જ્યાં માઇનસ છે ત્યાં પ્લસ કરો અહીંયા. ઠીક છે, ભાગાકાર છે અહીંયા ગુણાકાર, ગુણાકાર છે અહીંયા ભાગાકાર, પ્લસ છે અહીંયા માઇનસ.
ભાગાકાર છે અહીંયા ગુણાકાર, આવી રીતના બનશે સમીકરણ તમારું. આ કંઈક આવી રીતના રકમ બનશે 25 પ્લસ 9 ભાગ્યા 3 માઇનસ 4 ગુણ્યા 2 આવી રીતના થશે. અહીંયા આનો પહેલા ભાગાકાર કરો, 3 તેરી 9, અહીંયા ગુણાકાર કરો, પહેલા 4 દુ 8, નિશાની એમને મૂકી દો, અહીંયા માઇનસ, અહીંયા પ્લસ મૂકી દો, પ્લસ 25 પ્લસ 3 એટલે 25 ના 3 કેટલા થાય? 28 થાય. 28 માંથી આ માઇનસ 8 છે, જે 8 છે એ બાદ કરી નાખો, માઇનસ 8 બાદ કરી નાખો, કેટલા આવશે? તો કે 20. 20 ક્યાં છે? તો કે 20 અહીંયા બી ઓપ્શન છે સાહેબ. તો 20 કયો આવશે? બી ઓપ્શન આવશે. ડન છે, ક્લિયર છે? ચાલો, ચોક્કસ કોડ. આ પણ ફરી કોડિંગ ડીકોડિંગ છે. પેલું કોડિંગ ડીકોડિંગ વર્ડ વાપર્યા હતા, અહીંયા તમારે એબીસીડી ને ડિજિટ આપ્યો હશે તમને કોઈ ને કોઈ. ચેક કરીએ શું છે આમાં. જોયું તો કે અહીંયા બર્ડ છે, બી એ, આમાં તમારે બંનેને લેવા પડશે, BARD. તો એને શું લીધું? તો કે 7 3 9 4 આવી રીતના છે. અને ડ્રીપ DRIP આવી રીતના છે. તો એને શું કીધું કે DRIP ને 43 92. તો ચેક કરો કઈ મેચિંગ થાય છે. અહીંયા જો D ના 4 છે, અહીંયા D ના 4 છે, R ના 9 છે, અહીંયા R ના 3 છે. ઠીક છે. અહીંયા I ના 3 છે તો I ના 9 છે, B ના 7 છે તો ત્યાં B નું કંઈ છે નહીં. તો અહીંયા શું કીધું? કોડ ભાષામાં P માટે કયો શબ્દ છે? P માટે કયો વર્ડ છે અહીંયા? તો કે અહીંયા બર્ડ માટે જો અહીંયા કંઈ મેચિંગ થાય છે, અથવા તમે ડિજિટ ચેક કરો, એવું તો કંઈ છે નહીં. એટલે મેચઅપ એ જ લેવું પડશે. અહીંયા D નો 4 છે તો અહીંયા પણ D નો 4 છે. જો આ D નો 4 આપ્યો, અહીંયા પણ 4 છે. R માટે અહીંયા 9 છે, અહીંયા R માટે 3 છે, I માટે 9 છે. હા જો આમાં અલગ છે. એનો મતલબ કે અહીંયા R નો કોડ 3 છે આવી રીતના, I નો કોડ 9 છે આવી રીતના છે. તો અહીંયા I નો કોડ, R નો કોડ 9 છે જો આવી રીતના, I નો કોડ 3 છે આવી રીતના છે. અહીંયા B નો કોડ 7 છે અને P નો કોડ કેટલો થશે? 2 થશે. એટલે P નો કોડ કેટલો થશે? 2 થશે. આવી રીતના છે. આ થોડુંક જો IMP છે, ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા ક્રોસ ક્રમ આપ્યો, R નો 3 છે, I નો 9 છે, તો R નો 3 આવી રીતના. ઠીક છે. એનો મતલબ ક્રોસ અહીંયા નહીં આવે, એક જ જગ્યાએ આવશે. ઠીક છે, અહીંયા નહીં આવે. R નો 3, I નો 9 આવી રીતના. અથવા તમે આવી રીતના કોડ માંગો, કોડથી કોડ લઈ લો તો એ હાલે. આ ક્રોસ ન લો ને, ક્રોસ જેવું તો કંઈ લાગે નહીં, કેમ કે તો ક્રોસ અહીંયા કરવું પડે. લગાડવું તો એવું વિચારી શકાય, તો પછી P નો ક્રોસ લેવો પડે ને. ક્રોસ તો નહીં આવે, સોરી, આ ક્રોસ વાળું લોજિક નહીં લાગે. સીધા જ તમારે લોજિક લેવો પડશે, સીધો જ લોજિક તમારે માની લેવો પડશે. જો કે સીધો ન માની શકીએ આપણે, કેમ કે અહીંયા તમે જોયું તો કે આ D નો 7 છે. ઠીક છે. અહીંયા D નો નોર્મલી આપણે પહેલેથી D નો 4 છે, અહીંયા ડ્રીપ છે, અહીંયા બર્ડ છે. તો D નો 4 છે તો બીજા બધાના સેમ આવવો જોઈએ. એટલે પ્રશ્નમાં ક્યાંય ને ક્યાંય પેલું છે, બર્ડમાં BIRD. ઓકે, પણ 2 આવે છે આપણે, એટલે બર્ડ આ રીતના આવશે. એકવાર રીચેક કરી લઈએ, ભૂલ કંઈ હોય તો પકડાઈ જાય. બર્ડમાં 73 94 છે. ઠીક છે. અને ડ્રીપમાં શું છે? તો કે ડ્રીપમાં 43 92 છે. આ કોડ તો બરાબર છે કે D નો 4 પકડાય છે, D નો 4 છે. ઠીક છે. તો અહીંયા ક્રોસ કરીએ તો P નો, હા, P ને એઝ ઇટ ઇઝ સેમ રહેવાનો છે. R નો કેટલો છે? 3 છે. તો R નો આ 3 લઈએ, આમ I નો કેટલો લઈએ? 9 લઈએ. તો એ અહીંયા ક્રોસ થવું જોઈએ, ક્રોસ તો છે નહીં કંઈ, તો ચેન્જિંગ થાય ને. છેલ્લાનો પાછો એઝ ઇટ ઇઝ એમને રહેવા દેવો પડે. પણ આપણે એક લઈએ તો ભૂલ જેવું તો છે. અહીંયા I નો 3 છે, અહીંયા I નો 9 આપ્યો છે, એટલે એનો મતલબ 2 આપણે અત્યારે માનીએ છીએ. ક્વેશ્ચનમાં થોડી ભૂલ જેવું લાગે છે, બંધારજીમાં જોઈએ એવું. આગળનો 13મો ક્વેશ્ચન, અંગ્રેજી મૂળાક્ષરોના ક્રમમાં GULP, તો સેમ એ જ વસ્તુ છે. GULP ચોક્કસ રીતે IWOS. તો આગળનો ક્વેશ્ચન GULP, એકનો સંબંધ મેળવો એટલે જવાબ મળી જશે. IWOS. ચાલો, શું આવશે બોલો છું. તો OCXB એનો મેળવવાનો છે, પછી મેળવશો. પેલા આનો સંબંધ મેળવી લો આપણે. તો અહીંયા જો GHI, U પછી VW, તો V પછી W, L પછી MNO, MN છે અહીંયા, તો MNO, PQR, તો QR મિસિંગ છે અહીંયા. પેલામાં +1 1 +1, છેલ્લા બેમાં +2 +2, +3 +3, પેલામાં +2 +2 છે, એવું છે. આ બંનેમાં +2 +2 કરવાના છે, આમાં બંનેમાં +3 +3 છે. જો તો એવું લોજિક કંઈ મળે છે, એવું આપણે લોજિક અહીંયા વિચારીએ. OCXY માં, OCXB માં, તો ઓમાં અહીંયા જો GHI હતું તો આપણે +2 ઓમાં કરીએ તો O પછી P ને Q, તો અહીંયા Q આવશે. પેલો ઓપ્શન Q આવતો એવો છે કોઈ? હા, એક જ છે, D.
પછી જો સી, પછી સી ડી ઈ, એક્સ, પછી વાય ઝેડ એ બી સી ડી ઈ આવી ગયું. આ બરાબર છે. પેલા બેમાં 2 પ્લસ કરવાના, બીજા એના પાછળના બેમાં +3 કરવાના, એટલે તમારો જવાબ કયો આવશે? ડી આવશે. અંગ્રેજી મૂળાક્ષરોના ક્રમ પર આધારિત આપેલ શ્રેણીમાં પ્રશ્નો. તો આવી રીતના સિરીઝ આપે સીધી, કે આવી એક સિરીઝ ક્રમની જેમ આ મૂળાક્ષર શ્રેણી છે. પેલી હતી સંખ્યા શ્રેણી હતી, તો કે આવી મૂળાક્ષર શ્રેણી તમને પૂછાઈ શકે. તો આમાં શું આવશે બોલો છું? એક ડિજિટ પકડો એટલે કંઈ ને કંઈ તમને જવાબ મળી જશે. પેલામાં ક્યુ તો આવે, જો બધામાં ક્યુ કોમન છે એટલે ક્યુ તો આવશે. બીજો અક્ષર જો બધામાં અલગ અલગ છે એટલે બીજો મેળવી લો તોય તમને જવાબ મળી જશે. તો પેલાને રહેવા દઈએ આપણે. વી એસ ટી યુ વી, વી પછી ડબલ્યુ એક્સ વાય ઝેડ અને એ. તો વી પછી, તો કે વી પછી તમે આમ જો ડબલ્યુ એક્સ વાય ઝેડ અને પછી એ આવે, એટલે એનો મતલબ કે +1 +2 +3 +4 +4 કરો ને તમે ત્યારે તમારે આવે. તો +4, તો એનો મતલબ એમાં +4 કરીએ તો એફ આવે, તો બી +1 એટલે બી, +2 એટલે સી, +3 એટલે ડી અને +4 એટલે ઈ, +4 એટલે ઈ અને +5 કરવાના છે. એટલે +5 કરો ને ત્યારે એફ આવે. અહીંયા જો વી માં +5 કરો એટલે શું આવે? તો વી પછી +1, વી પછી +1 એટલે ડબલ્યુ, +2 એટલે એક્સ, +3 એટલે વાય, +4 એટલે ઝેડ અને +5 એટલે એ. એટલે કે એનો મતલબ +5 છે. તો અહીંયા એફ માં +5 કરો એટલે એફ માં +5 કરો એટલે કે માં +5 કરો એટલે, તો આવી રીતના કે એમાં +5, કે પછી એલ એમ એન ઓ ને પી. તો પી ક્યાં છે? તો કે પી ઓપ્શન બીજામાં આવતો એવો કયો? એક જ છે. જો અહીંયા પી આવે, તેનો મતલબ જવાબ કયો આવશે? બી આવશે. ઠીક છે, બી આવશે. અહીંયા એચ આઈ જે કે એલ એમ તો +5 જેવું એ જ છે, પણ આપણે વચ્ચેનો એક મેળવો શોર્ટ ટ્રીકથી આપણે જવાબ મળી ગયો. બીજો સંબંધ તમારે ચેક કરવો હોય તો બીજામાં પણ સેમ સંબંધ જ હશે, પણ આપણે અહીંયા લોપ કર્યો. 15મો ક્વેશ્ચન સેમ એવો જ છે. જોડી છે, ક્લસ્ટર છે, ઓડ વન આઉટ, એટલે કે જે અલગ છે એ તમારે શોધવાનું છે. ફટાફટ કહું છું. કે પછી, તો કે પછી એલ એમ એન ઓ પી ક્યુ આર. જો આમાં થોડું ચેન્જ છે. શું આવશે બોલો છું? શું આવશે? તો કે પછી જો તમને કીધું ABCD ના 4 થી 5 પ્રશ્ન હશે ને હશે જ. તો અહીંયા જો જે પછી કે પછી એલ એમ એન ઓ પી ક્યુ આવી રીતના, ત્યારે આર આવે. જી થી તો ABCDF જી, પછી જી પછી એસ આવી રીતના, જી એચ ટી યુ વી ડબલ્યુ એક્સ, તો વાય આવે. તો એ નિયમ તો કોઈ છે નહીં. શું છે આમાં? શું નિયમ છે બોલો છો? આમાં જો આ પેલો આપણે ચેક કરીએ ને, આ પેલો જ ઓપ્શન માથાકૂટ વાળો આપ્યો છે આ લોકોએ. પેલામાં 5 5 ને 6 6, આમાં 5 પ્લસ કરીએ 5 6 તો નથી આવતો, બીજામાં નથી આવતો. આ તમને સમજવા માટે આ રીતના સમજાવું છું, પણ ABCD ના ડિજિટ આપણે ખબર હોવી જોઈએ. અત્યારે હું તમને ડાયરેક્ટ આમાં 8મો ને આમાં પ્લસ કરો તો આ સમજાય ને. એટલે જો અહીંયા આ પેલો ઓપ્શન જ માથાકૂટ વાળો છે, એટલે એનો મતલબ જવાબ આ જ છે. કેમ? તો અહીંયા જો એલ એમ ડી ઈ એફ જી છે ને, ડાયરેક્ટ સબસિડરી ડાયરેક્ટ એક જ, એટલે કે 3માં નિયમ સરખો છે. અહીંયા જો મારે બીજા કંઈ ચેક કરવાની જરૂર નથી, એટલે મારો જવાબ આ જ છે. કેમ કે અહીંયા જી પછી કે છે, જી થી કે નો આવે. ઠીક છે, એટલે જવાબ કયો આવશે? એ આવશે. 16મો ક્વેશ્ચન સેમ એવો જ છે. હવે આવો પ્રશ્ન, આ આલ્ફા ન્યુમરિક છે, એટલે કે તમારા મૂળાક્ષર અને તમારા સંખ્યા બે મિક્સ છે. તમારે આ સંખ્યાને ચેક કરવાની. 15 થી 12 થયા તો અહીંયા -3 થયા, 12 થી 9 થયા તો -3 થયા, 9 થી તો કે 6 થયા તો -3 થયા. તો 6 માંથી -3 થાય એટલે એનો મતલબ કે 3 આવે. તો 3 વાળો એક સિંગલ ઓપ્શન છે, તો કે આ એક જ ઓપ્શન છે, એટલે એનો મતલબ મારો જવાબ શું આવશે? એ આવશે. ઠીક છે, જવાબ શું આવશે? એ આવશે. બીજું કંઈ ચેક કરવાની જરૂર નથી, આપણે જવાબ મળી ગયું. હવે ચેક કરવું હોય તો તમે કરી શકો. આમાં પણ સેમ એ જ લોજિક હશે. જો વચ્ચેનો અક્ષર પકડો, આઈ જે કે એલ એમ એન ઓ પી ક્યુ, તો ક્યુ છે અહીંયા વચ્ચે, બરાબર છે. ક્યુ વચ્ચે ક્યાંય નથી બીજે. જો એક ડિજિટ પકડી લેવાનો. ચાલો 17મો ક્વેશ્ચન. પ્લસ અને માઇનસ ને બદલવાના છે, અને ગુણ્યા અને ભાગાકારને બદલે. તો ગુણ્યા છે અહીંયા ભાગાકાર કરી નાખો, પ્લસ માઇનસ છે અહીંયા પ્લસ કરી નાખો, ભાગાકાર છે અહીંયા ગુણાકાર, પ્લસ છે અહીંયા માઇનસ. તો કંઈક તમારું આવી રીતના બનશે, 65 ભાગ્યા 5 પ્લસ 19 ગુણ્યા 3 માઇનસ 25 આવી રીતના બનશે. ચાલો કરું છું. અહીંયા 65 ભાગ્યા 5 કરી નાખો. પહેલા ભાગુ સ્વભાવ ભાગાકાર કરવાનો. ભાગુ સ્વભાવ ભાગાકાર કરો. 5 × 1 = 5 ને 5 × 3 = 15.
13 પંચા 65. અહીંયા 19 તેરી ગુણાકાર કરો 57. ના -25 તો એમને અહીંયા મૂકી દઉં ને અહીંયા પ્લસની નીચાની નીચે ઉતારી લો. હવે તમારે જેમ કરવું એમ કરે, પ્લસ પ્લસનો સરવાળો કરો, એમાંથી માઇનસ બાદ કરો, ડાયરેક્ટ પ્લસમાંથી માઇનસ બાદ કરી નાખો. અહીંયા 57 માંથી 25 બાદ કરીએ તો 25 ને 25 50 થાય, તો 25 ને 7 ઉપરના તો 32, 32 ને 13 તો 32 ને 3 35 ને 10 45. તો જવાબ કેટલો આવશે? 45 આવશે મારો જવાબ. ઠીક છે, તો 45 ક્યાં છે? ડી. જવાબ ડી આવશે. ઓકે, ચાલો આગળ 18મો ક્વેશ્ચન. આમાં પણ સેમ એવું છે, પ્લસ માઇનસ, માઇનસનો અર્થ ગુણ્યા, પણ આમાં અલગ છે. માઇનસનો અર્થ તો જો અહીંયા મૂકી દેવાનો, પેલા માઇનસનો અર્થ ગુણ્યા છે તો અહીંયા ગુણ્યા મૂકી દઉં, પ્લસનો અર્થ માઇનસ છે તો અહીંયા માઇનસ મૂકી દઉં, પછી ગુણ્યાનો અર્થ પ્લસનો અર્થ માઇનસ તો પ્લસનો અર્થ માઇનસ મૂકો, માઇનસનો અર્થ ગુણ્યા છે તો માઇનસનો અર્થ ગુણ્યા મૂકો, ગુણ્યાનો અર્થ અને અર્થ, ઠીક છે, તો ગુણ્યાનો અર્થ ભાંગ્યા એટલે એનો મતલબ અહીંયા ભાંગાકાર આવી છે, અહીંયા મિસિંગ છે. આ ગુણ્યાનો અર્થ અહીંયા ભાગાકાર લેવાનો છે, ભાંગ્યા એટલે ઇન્ટરચેન્જ કરીને જોઈએ આપણે, આ જ હશે, બીજું કંઈ તો ન હોય. ગુણ્યાનો અર્થ ભાંગ્યા અને ભાંગ્યાનો અર્થ ગુણ્યા, આવી રીતના હશે. ઠીક છે, અહીંયા થોડું રકમમાં ભૂલ છે તો આપણે કરીને જોઈ લઈએ એકવાર કે અહીંયા ભાગાકાર અને અહીંયા ગુણાકાર લેવાનો છે. અહીંયા ગુણાકાર આવી ગયું એટલે એનો મતલબ અહીંયા સરવાળો હશે. ઠીક છે, અહીંયા સરવાળો હશે, આવી રીતના લેવાનો છે. કરો જો આ પ્રમાણે જવાબ આવે છે. અહીંયા 52 ભાગ્યા 13 કરવાના છે, 13 ચોક 52, 13 ચોકો જો આવી રીતના કરવાનું છે. આપણે અહીંયા રકમમાં ભૂલ છે એટલે કર્યું છે. 7 ગુણ્યા 4 માઇનસ 15 પ્લસ 15 52 ભાગ્યા 13 આવી રીતના કરવાનું છે. શું જવાબ આવે? જો આવે છે જવાબ. રકમમાં અડધી અધૂરી છે, પ્રિન્ટિંગ કે કંઈ મિસ્ટેક હશે કે કંઈ એવી રીતના હશે તો આપણે થોડું આવી રીતના લઈ લઈએ. 13 ચોખ્ખું 52, આના 4 આવશે, આના 4 આવશે, ગુણાકાર 7 ચોક 28, આના 28 આવશે. ઠીક છે, અહીંયા માઇનસ 15 પ્લસ આવી રીતના આવશે. હવે 28 માંથી 15 બાદ કરીએ એટલે 13 પ્લસ આવે, 13 માં 4 પ્લસ કરીએ એટલે એનો મતલબ કે 17 જવાબ આવે મારો. 17 છે ક્યાં ઓપ્શનમાં? આ છે, જો ડી 17 આવશે. રકમ આપણી પાસે નહોતી તો એ આપણે એડજસ્ટ કરી લીધું છે. ઠીક છે, એડજસ્ટ કર્યું છે. અહીંયા શું કીધું કે માઇનસના પ્લસના માઇનસ લેવાના છે, માઇનસના ગુણ્યા લેવાના છે, પછી ભાંગ્યાના પ્લસ લેવાના છે, ને ગુણ્યાનો અર્થ લેવાનો છે ભાગાકાર, ને ભાગાકારનો અર્થ લેવાનો છે પ્લસ. ઠીક છે, આ એક મિસિંગ હતું અહીંયા એટલે 17 આવશે. ચાલો 19. નીરવ તેના વર્ગમાં ઉપરથી, તો કે ભાઈ નીરવભાઈ છે ઉપરથી વર્ગમાં ગણતરી કરવા ગયા આપણે, તો કે આ નીરવભાઈ બેઠા છે ઉપરથી 96મા ક્રમે છે આ નીરવભાઈ. ઠીક છે, આવા પ્રશ્નો તો કર્યા જ છે આપણે. અને નીચેથી 31મા ક્રમે, તો કે ભાઈ નીચેથી આ નીરવભાઈ છે અહીંયા બેઠા છે 31મા ક્રમે બેઠા છે નીચેથી. તો નીરવભાઈને 2 વાર મેં ગણી લીધા, કેમ કે હું ગણવા ગયો તો ભાઈ ઉપરથી મેં ગણ્યા, નીચેથી ગણ્યા, તો નીરવભાઈ 2 વાર આવી ગયા. તો નીરવભાઈ 2 વાર આવી ગયા તો ભાઈ નીરવભાઈને બાદ કરો, તો 96 અને 31 બેને પ્લસ કરો, એમાંથી 1 બાદ કરવાનો, કેમ કે મેં 2 વાર ગણ્યા એટલે. તો 96 અને 31 પ્લસ કરો, પણ પહેલા તમારે 31 માંથી 1 બાદ કરી નાખવાનો, એટલે 30 થયા, એને 96 માં પ્લસ કરી દઉં તો 9 ને 3 12, 120 ને 126, એટલે એનો મતલબ કે મારો જવાબ કયો આવશે? 126. વર્ગમાં કેટલા સંખ્યા હશે? તો કે 126 ની વર્ગ સંખ્યા હશે. ઠીક છે, તો આવા પ્રશ્નો છે તમારે જોતા જ તમારે ડાયરેક્ટ ટીક થઈ જવા જોઈએ, જવાબ આવી જવો જોઈએ. ચાલો આગળનો પ્રશ્ન 20મો. અંગ્રેજી મૂળાક્ષરોના ક્રમ પર આધારિત સેમ સિરીઝ જ છે. ચાલો, એમ તો બધાયમાં છે, એમને રહેવા દઉં. આને જો શોર્ટમાં કેમ કરીએ, એમ તો બધાયમાં છે, એમને રહેવા દઉં. એક્સ વાય આર યુ વચ્ચેનો અક્ષર છે ને અલગ અલગ છે, જો બધાયમાં છેલ્લો ડિજિટ અલગ અલગ છે. તમારે જે પકડવો એ એક પકડી લો. કે અહીંયા જો ડી છે, કે છે, શું છે બોલો, જો શું આવશે આમાં? પી ક્યુ, પી પછી ક્યુ આર એસ ટી યુ વી, એટલા અક્ષર મિસિંગ છે. ડબલ્યુ પછી તો કે એક્સ વાય ઝેડ એ બી સી, આ બરાબર છે, સેમ લોજિક છે. ઠીક છે, +6 કરવાના છે તમારે. પીમાં +6 કરો તો છેલ્લે અહીંયા કેમાં તમારે +6 કરવાના છે. કેમાં +6 કરવાના છે, +6 +6 કરવાના છે. કે પછી +1 એટલે એલ, પછી એમ,
NO +1 કરો એટલે K, પછી L, +2 કરો એટલે L, પછી +3 કરો એટલે M, +4 કરો એટલે N, +5 કરો એટલે O, +6 કરો એટલે P, +7 કરો એટલે Q. લખ્યું તો નથી ક્યાંય. સેમ લોજિક. શું લોજિક છે બોલો છું? શું લોજિક શું છે આમાં? શું લોજિક છે? સેમ તો છે જ. ઓકે, શું લોજિક છે? છેલ્લો ડિજિટ ચેક કરો. નથી. STUV CT. જો V થી C જવું હોય તો એ STV ઈજોટી ચેક કરીએ આપણે. ઈજોટી ઠીક છે, આવી રીતના. હા, જો +7 જેવું આવશે, મળી જશે. જો જોઈ લઈએ. V, આ V છે. V પછી W, X, Y, Z, A, B અને C. V થી C ગયા આપણે. V થી આ +1, +2, +3, +4, +5, +6, +7. +7 કરવાના છે તમારે. +7 કરો ને ત્યારે C આવે. C માં તમે +7 કરો એટલે J આવે. તો C માંથી +1 D, D, E, F, G, H, I, J. તો J આવી ગયો. જેમાં તમે +7 કરો એટલે J પછી +7 કરો એટલે J પછી K, L, M, N, O, P, Q. એટલે કેટલો આવે? Q આવે. તો Q માં +7 કરો એટલે R, S, T, U, V, W, X. X આવશે. X ક્યાં છે? અહીંયા છે. એટલે તમારો જવાબ C આવશે. +7 છે. +5, +6, +7. ઠીક છે, એવી રીતના લાગે. K પછી L, M, N, O, P, Q, R. આવી રીતના છે. +6, 7 જેવો જ કોન્સેપ્ટ એ જ છે, 7 વાળો. ઠીક છે. આ +1, +2, +3, +4, +5, +6. +6 વાળો, સોરી. 7 ક્યાં છે? +6. આ +6 ને +7 લોચા લાગી જાય છે. +6 આપણે જે સ્ટાર્ટિંગમાં કર્યો હતો એ જ. તો અહીંયા જે આ રિઝનિંગ અને MRX મળી ગયું આપણે. તો આપણે જે રિઝનિંગના જે 20 ક્વેશ્ચન છે કરી નાખ્યા એકદમ ફાસ્ટલી. હવે આ જે બેન્ચમાં કે ભાઈ જે લોકોને NTPCની તૈયારી કરવી છે એકદમ બેઝિકથી કમ્પ્લીટ, તો એના માટે 1999 રૂપિયામાં પરીક્ષા સુધી એટલે કે CBT 2 સુધી, સોરી, CBT 2 સુધી તમે આની તૈયારી કરી શકશો. આમાં તમે PN10 અથવા RS10 આ કોડનો જ્યારે એપ્લિકેશન મારફતે જોઈનિંગ કરો ત્યારે તમે આ કોડ નાખશો એટલે તમને એડિશનલ 100 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. તો જે લોકોને તૈયારી કરવી હોય, લાઈવ બેન્ચ આની ચાલુ થઈ ગઈ, લાઈવ લેક્ચર ચાલુ થઈ ગયા છે. તો જે લોકોને જોઈન થવું હોય વહેલી તકે જોઈન થઈ જજો. તમારા માટે એક સારી ઓપોર્ચ્યુનિટી છે. રેલવેમાં પણ જગ્યાઓ સારી છે. અને ફરી આપણે આવા જ સેશન સાથે PYQ સાથે ફરી મળશું. ત્યાં સુધી રજા લઉં છું. રજા આપો મને, ઠીક છે? ફરી મળીએ નવા સેશનમાં. જય હિન્દ, જય ભારત.